हेलो फ्रेंड, मारू नाम किशन है। आज डे 1 આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ટેગરાજ વ્લોગ। હેલો ફ્રેન્ડ, હું અત્યારે નાવા જઈ રહ્યો છું। નાવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ આપણું મંદિર છે। હેલો ફ્રેન્ડ, અત્યારે જો હું નાહીને આવ્યો છું અત્યારે અને ફ્રેશ થઈ ગયો છું। ફાઇનલી ગાઈસ, હું અત્યારે નાહી ધોઈને આવી ગયો છું અને ફ્રેશ થવા આવ્યો છું। જોઈ લો। હાલો ફ્રેન્ડ, હું ને મારો દોસ્ત જઈએ છીએ અત્યારે સાળીંગપુર। અમે બે જમી લીધું અને સાળીંગપુર જઈએ છીએ હવે। જુઓ ગાઈસ, આ મારો દોસ્ત છે, એનું નામ ધવલ છે। આ બોટાદનું રેલવે સ્ટેશન છે જો ફ્રેન્ડ્સ। સામે હેથવી દેખાય છે અને હેથવી પહોંચવા આવ્યા છીએ। હવે આપણે સાળીંગપુર પહોંચી ગયા છીએ અને સાળીંગપુર સામે દેખાય છે। અહીંથી આપણે વિડીયો ફાસ્ટ કરી નાખીએ એટલે લાંબો ટાઈમ લાગે નહીં। હાલો ફ્રેન્ડ, અમે હેથલીથી સોડા લીધી છે થમ્સઅપ અને સાળીંગપુર આવીને અમે બેઠા છીએ અહીંયા અને અત્યારે સોડા પીવી છે જો। પછી સોડા પીને અમે દાદાના દર્શન કરવા જઈશું। મિત્ર, કચરા પેટી દેખાણી નહીં એટલે અહીં અલગથી જે કચરા પેટી હતી એમાં આપણે બોટલ નાખી દેવી। હવે અમે ચાલતા ચાલતા મંદિર તરફ દર્શન કરવા જાવી છીએ। અહીંયા આપણે ચંપલ ઉતારવાના છે। તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ સેવા કરી રહ્યા છે। અહીંયા અમે અમારા ચંપલ મૂકશું અહીંયા। જો ફ્રેન્ડ, અમારી જેવા બધાય તે માણસો ચંપલ બધાય અંદર ન લઈ જવા માટે ચંપલ બધા સ્ટોરમાં મૂકે છે અને એટલે અમે અહીંયા સ્ટોરમાં ચંપલ મૂકી દઈએ છીએ એટલે કે ખોવાય નહીં। અહીંયા ખોવાઈ જાય તો બીજા લેવા મોંઘા પડે અમારે પછી। અને હવે અમે ચંપલ મૂકીને હવે દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અહીંયા એક સાઈડમાં પ્રસાદની દુકાન છે। હવે
અને આજે રવિવાર હતો તો પણ ઘણા માણસો દર્શન કરવા આવ્યા હતા. તડકાના કારણે નીચે પગ બળનું લાગતું હતું. દોસ્તો, દાદાનો દરબાર બંધ હતો અને અમે ચંપલ પહેર્યા વગર આવ્યા હતા, એટલે અમને લાગતું હતું ગરમ, એટલે અમે પાછા જઈએ છીએ ચંપલ પહેરવા. મારો મિત્ર એમ કહે છે ગરમ લાગે છે, જલ્દી હાલ જલ્દી હાલ. હવે ફ્રેન્ડ, હવે પાછા ચંપલ પહેરવા જઈ રહ્યા છીએ. હવે અમારા બેના ચંપલ પાછા લીધા, ગરમ લાગે છે એટલે. આ સાળીંગપુર ધામનું મોટું ભોજનાલય છે. તેમાં 1 લાખ માણસ જમી શકે છે. આ ગેટ ઉપર એમ લખ્યું છે કે શ્રી કૃષ્ણ ભજનદેવ સત્ય છે. ફ્રેન્ડ, આ ગાડીને તો તમે જોઈ જ પણ છે. આનો શું ઉપયોગ થાય છે એ તમને પણ ખબર હશે કે શું ઉપયોગ થાય છે એનો. આ મંદિરનો દરવાજો બંધ છે, એટલે અમે પાછા જઈએ છીએ. હવે અમે ગૌશાળા તરફ જઈએ છીએ અંદર જોવા માટે, અને તમે પણ જુઓ. અને ગાયું કહેવાય એ તો તમને ખબર જ હશે. જોવો ફ્રેન્ડ, અમે અહીંયા અત્યારે બેઠા છીએ. પાછળ આખી લાઈન લાગી હતી દર્શન કરવા માટે, એટલે આવડી મોટી લાઈન હતી, એટલે અમે ઘડીક બેઠા છીએ. લાઈન ઓછી થાય પછી અંદર જઈશું. અને થોડીક વાર રાહ જોઈ, પછી લાઈન ઓછી થઈ ગઈ અને ફાઇનલી અમે દાદાના દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ. એની પહેલાં અમે અહીંયા ચંપલ બહાર કાઢશું અને પછી અંદર જઈશું. મિત્રો, અહીંયા જો આવડી મોટી લાઈન છે, એમાં અમે બધા અંદર દાદાના દર્શન કરવા જઈએ છીએ.
દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ. દર્શન કરીને હવે અમે ચંપલ પહેરવા જઈશું. હવે ચંપલ પહેરીને અમે હવે જઈશું પાણી પીવા. સામો તે બરફ છે. હવે અમે જઈશું બાઇક બાજુ. અહીંથી થોડોક અમે વિડીયો ફાસ્ટ કરી નાખીએ એટલે જેથી કરીને વિડીયો થોડોક લાંબો ન બને. હાલો ફ્રેન્ડ, હવે બોટાદ તરફ જઈ રહ્યા છીએ. હવે અમે બોટાદ પહોંચી ગયા છીએ. હાલો ફ્રેન્ડ, હવે અમે સાળીમપુરથી ઘરે આવી ગયા છીએ અને અમારો ચેનલનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવો અને પછી આપણે બીજા વિડીયોમાં મળીશું.